ગુજરાત તકની ટીમ હાલ લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પહોંચીને તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છે। અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ સમગ્ર વિસ્તારમાં જલભરાવ થયો છે, પાણી ભરાયો છે અને લોકો આ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે કઈ રીતની લોકોને તકલીફ પડી રહી છે એમની સાથે વાત કરવાની પણ कोशिश કરીશ। क्या नाम है आपका? आसिफ सर। आसिफ, किस तरह की तकलीफ हो रही है? सर 3 दिन से पानी उनी आने में थोड़ा दिक्कत हो गया, पानी उनी की तकलीफ हो रहा है, पानी नहीं मिल पा रहा है सर। और तो बहुत दिक्कत है नहीं, बस कल पानी से बिजली वगैरह है? बिजली वगैरह तो नहीं है सर, लाइट भी कटा है सर। लाइट भी कटा है। તો બિલકુલ આપ સાંભળી શકો છો કે કઈ રીતે અહીં પાણી ભરાયો છે, જેને લઈને તકલીફોનો સામનો કરી રહ્યા છે લોકો। વીજળી કાપ છે, વીજળી નથી, પીવા માટે લોકોને પાણીની તકલીફ પડી રહી છે અને કેમ કે આ પાણીમાંથી જ એ લોકોને અવર જવર કરવી પડે છે, એટલા માટે સ્વાભાવિકપણે તકલીફ રહેવાની છે। તો 3 દિવસથી આ મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાયો છે અને મીઠી ખાડી વિસ્તારમાં આ પહેલી વખત નથી કે પાણી ભરાયો, દર વર્ષે આવી જ હાલત હોય છે અને દર વર્ષે લોકો આવી તકલીફનો સામનો કરતા હોય છે। તો મીઠી ખાડી વિસ્તારમાં સામાન્ય દિવસોની જો આપણે વાત કરી લઈએ તો આ વિસ્તારમાં વાહનો ચાલતા હોય છે, લોકો અવરજવર કરતા હોય છે, લોકો શાંતિથી રહેતા હોય છે, પણ અત્યારે આપ જોઈ શકો છો તમામ વિસ્તારમાં પાણી ભરાયો છે, દુકાનો બંધ છે। પહેલાં જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર લોકોની દુકાનો છે, મકાન છે, તે લોકો ફર્સ્ટ ફ્લોર પર શિફ્ટ થઈ ગયા છે, પહેલા માળે રહેવા ચાલ્યા ગયા છે, કારણ કે એમને હવે રાહ જોઈ રહ્યા છે કે જ્યારે પાણી નીચે ઉતરશે ત્યારે એ લોકો જ નીચે ઉતરી શકશે, બાકી જ્યાં સુધી આ પાણી છે ત્યાં સુધી આ લોકો નીચે ના ઉતરી શકે। તો ગુજરાત તક પર આ તસવીરો નિહાળી રહ્યા છો કે આ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ મીઠી ખાડીની છે અને મીઠી ખાડી આ ખાલી એક કોલોનીની આ દ્રશ્યો નથી, આ ખાડી કિનારા ઉપર જેટલી બી સોસાયટીઓ આવેલી છે તમામ જગ્યા ઉપર આવી જ રીતે પાણી ભરાયા છે, આવી જ રીતે લોકો ઘરોમાં ફસાયા છે, પણ મહાનગરપાલિકા પાસે આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી। દર વર્ષે પાણી ભરાય છે, દર વર્ષે લોકો મુશ્કેલીઓનો સામનો કરે છે અને દર વર્ષે જ આવી જ રીતે જે લોકો છે તકલીફ વેઠવી પડે છે। તો અત્યારે આપ જોઈ શકો છો આ મીઠી ખાડીની તસવીરો કે કેવી રીતે લોકો આ ગંદા પાણીમાં, કહી શકાય કે ખાડીનો ગંદા નાલાનું પાણી છે અને ગંદા પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। રાહતની બાબત એ છે કે ગઈકાલથી અને છેલ્લા આજે ત્રીજો દિવસ છે તો 2 દિવસથી આજે ત્રીજા દિવસે પાણી જે છે ઓછું થઈ રહ્યું છે ધીરે ધીરે। મહાનગરપાલિકાની જે ટીમ છે તે પણ પાણી ઓછું કરવા માટે અહીંથી જે મોટરો છે એ સારું કરવામાં આવી છે, પણ એ પાણી ઓછું થતાં વાર લાગશે। પણ આજે ત્રીજા દિવસેના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે મીઠી ખાડીના આ વિસ્તારમાં પાણી ભરાયા છે, અનેક કોલોનીઓમાં પાણી ભરાયા છે। સામાન્ય દિવસોનો જે અહીંયા માહોલ હતો એ અત્યારે હાલ જોવા મળી રહ્યો નથી, કારણ કે ચારે બાજુ પાણી ભરાણા છે। અહીંયા જેટલી બી દુકાનો છે એ પણ આપ જોઈ શકો છો, તમામ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, લોકોને નુકસાન પણ થતું હોય છે। તો આ તકલીફોનો સામનો કરવા સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ નથી અને મહાનગરપાલિકા પાસે, ગુજરાત સરકાર પાસે આ ખાડી પૂર નહીં આવે એના માટે કોઈ વિકલ્પ નથી, કોઈ રસ્તો નથી। લોકો મજબૂર છે અને કદાચ સરકાર જે છે એ બી મજબૂર જ દેખાતી હશે, કેમ કે એમની પાસે કોઈ હાલ રસ્તો દેખાઈ નથી રહ્યો કે જે ખાડી પૂર આવે છે સુરતમાં અટકાવી શકે। તો સુરતની આ તસવીરો છે, લિંબાયત વિસ્તારની તસવીરો છે, લિંબાયતના મીઠી ખાડી ખાતેની આ તસવીરો છે। આપ જોઈ શકો છો ગુજરાત તક પર કે લોકો કેવી રીતે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। નીચે નદીઓ બની ગઈ છે, તળાવ બની ગયા છે અને પાણી જે ભરાયો છે એમાં લોકોને તકલીફનો સામનો કરવા સિવાય કોઈ રસ્તો નથી। ગુજરાત તક તમારા માટે સમગ્ર આ વિસ્તારની તસવીર લઈને આવ્યો છે અને શું હાલત છે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારની એ બતાવવાની કોશિશ કરી છે। સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।